સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી તેમજ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના નેતાઓ પહોંચ્યા હતા. તો આ સભામાં આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ સુરતમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ખુલ્લેઆમ સરકારને આડે હાથે લીધી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે ટાઈગર અભી જિંદા હૈ. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ તેમણે સુરત મહાનગરપાલિકાના 10,000 કરોડના બજેટ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે આ 10,000 કરોડનું બજેટ કોણ ખાઈ જાય છે. ઈશુદાને સરકારની વિરુદ્ધ તીવ્ર ટીકા કરતા કહ્યું કે લોકોના પૈસા ખર્ચવાને બદલે કેટલાક લોકો તેને ગેરરીતે ઉપયોગમાં લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઈશુદાનના પડકારભર્યા નિવેદનોને ભારે પ્રશંસા મળી હતી, જેનાથી રાજકીય વાતાવરણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તમે અમને સર્ટિફિકેટ આપશો, અમને સર્ટિફિકેટ આપશો, તમે કોણ છીએ? તમારે મારે કહેવાનું છે, કમલમ બન્યા છે એ કતલખાના ચલાવનારાઓના, પાર્ટી ચલાવનારાઓ ભાજપને પાર્ટી ફંડ આપ્યું છે અને એમાંથી કમલમ બનેલા છે. મિત્રો, તમારો પણ સગાવાળા કોઈ ભાજપમાં હોય તો હાથ જોડીને ના પાડી દેજો કે ઈ કમલમ ગાયોના લોહી ઉપર બનેલું છે, એના પર બેસાય નહીં સાહેબ. તમે અમારા બાળકો માટે શાળા ન બનાવો, તમારે અમારા બાળકો માટે હોસ્પિટલ ન બનાવો. આજે આપણે મા કાર્ડ ને પિતા કાર્ડ ને ભાઈ કાર્ડ ખબર નહીં કેટલા કાર્ડ હોય. હોસ્પિટલમાં જાય, કાર્ડ કઢાવવા જાય પેલા તો ડેથ થઈ જાય. વાત સાચી છે કે નથી? મિત્રો, કહેવા માંગુ છું, તમારી આત્મા જાગી છે. આજે હું દૂર દૂર સુધી જોઈ રહ્યો છું, આટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. ત્યારે સી.આર. પાટીલ, માનનીય હર્ષ સંઘવીને કહેવા માંગુ છું, ડરવાની જરૂર નથી. રાજનીતિ હંમેશા ખેલદિલીથી કરવામાં આવે. તમારામાં તાકાત હતી, તમે રહીમાં, તમે સરકાર બનાવી અને અમારો વારો આવે તે ઈચી કરો છો ભાઈ. આ તો ઈચી કહેવાય. અમારો દાવ આવ્યો તક ના, હવે અમારે રમવું નથી. અરે બાપ, હવે દાવ આવ્યો હે અને ખેલદિલીથી રમો. તમે દુરુપયોગ કરો છો લોકોનો, નવયુવાનોને ભરમાવો છો. ઈ નવયુવાનોના સંતાનો માટે આજ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા જો છાતીએ ગોળી ખાવી પડે તો ખાવા તૈયાર છીએ. મિત્રો, તમારા બાળકો માટે આજે અમારા ખેડૂતો કેટલા બધા કાઠિયાવાડમાંથી પલાયન થઈ સુરત આવવું પડ્યું છે. સુરતમાં પણ મારા રત્ન કલાકાર ભાઈઓ બહેનોની હાલત એટલી થોડી થઈ ગઈ છે કે દીકરાની શિક્ષણ ફી ભરવા માટે નથી. અને છતાં પણ તમે યાર આટલું બધું લૂંટ કરવા છતાંય જ્યારે અમારો દાવ આવે તકના અમારે રમવું નથી, અમારે વિરોધ કરાવડાવો. આવી અચ્છી ન ચાલે ભાઈઓ. ખેલદિલીથી રમો. ગયા વખતે તમે સુરતની સીટોમાંથી એક પણ સીટ આમ આદમી પાર્ટીની આવવા નથી દીધી. આ જનતા ઉપર મને વિશ્વાસ છે. હવેથી આ જનતા આવનારી 2027માં ભાજપની એક પણ સીટ આવવાની દેશે. સાહેબ, આ તમારા માટે તાળીઓ થઈ જાય. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એક હત્તું શાસન તાલુકા, જિલ્લા પંચાયતથી લઈને મહાનગરપાલિકાથી લઈને ગુજરાત સરકાર, દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય. અને શાસક પક્ષના ધારાસભ્ય તરીકે અમારી રજૂઆત અમારા કલેક્ટર નથી સાંભળતા, જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી નથી સાંભળતા, કમિશનર નથી સાંભળતા, એસપી નથી સાંભળતા. એવી આજે એમણે રજૂઆત કરી, એક પત્ર પાઠવ્યો. ત્યારે સાથીઓ, વિચાર કરો, આ 30 વર્ષના એક હત્તું શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્યને કોઈ સાંભળતું ના હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કોઈ માનતું ના હોય, તો તમારા અને અમારા જેવા સામાન્ય નાગરિકોની તો શું દશા થતી હશે? આજે 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભય, એક ડર પેદા કર્યો છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછો. ખેડૂત, હમણાં થોડા દિવસ પહેલા આંકલાવના એક ખેડૂતે ત્યાંના સરપંચના વિરુદ્ધમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી, તો એ ખેડૂત પર એને સળગાવીને મારી નાખવાના પ્રયાસો થયા. કોઈ વિદ્યાર્થી એમના શિક્ષણની અધિકારો માગે, કોઈ યુવાન આ સરકારમાં રોજગાર માગે,
કે કોઈ સ્વાસ્થ્ય માટેની રજૂઆત કરવા જાય, કોઈ પીવાનું શુદ્ધ પાણી મળે એની રજૂઆત કરવા જાય, કોઈ વીજળી મળે એની રજૂઆત કરવા જાય, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને ડરાવે, ધમકાવે, પોલીસનો ઉપયોગ કરે, પોલીસને ત્યાં મોકલે, એમના પર રેડ પડાવે, ખોટા કેસ કરાવે અને એમને દબાવવા માટેનું કામ કરે છે. આજે આપણી વચ્ચે શ્રવણભાઈ જોશી નથી, એનું અમને દુઃખ છે. જે શ્રવણભાઈ જોશીએ એમના સમાજ માટે અવાજ ઉઠાવ્યો, સુરતની જનતા માટે અવાજ ઉઠાવ્યો, સુરતની જનતાને સુવિધા મળે એના માટે અવાજ ઉઠાવ્યો, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગમ્યું નહીં અને શ્રવણભાઈ જોશી પર ખોટો કેસ કરીને એમને જેલમાં મોકલ્યા છે. પણ સાથીઓ, શ્રવણભાઈ જોશી એકલા નથી, શ્રવણભાઈ જોશી સાથે આમ આદમી પાર્ટી પૂરી ગુજરાતની પાર્ટી ઊભી છે. મારે માત્ર આજે ગોડાદરાની વાત નથી કરવી, પરંતુ આખા સુરત શહેરની જ્યારે વાત કરું ત્યારે આખા સુરત શહેરની અંદર કોઈ પણ જગ્યા પર તમે જાઓ, કોઈ એવી સોસાયટી નથી કે કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં કોઈ વ્યક્તિ એવું કહી શકે કે અમને અહીંયા સુરક્ષાનો અનુભવ થાય છે. આજે સૌથી મોટી સમસ્યા હોય તો એ સુરક્ષાનો અભાવ, સલામતીનો અભાવ. કારણ કે 2 થી 3 સોસાયટી મૂકો એટલે 5મી સોસાયટીએ તમને એક દારૂનો અડ્ડો જોવા મળશે. આજે આ ગુજરાતની અંદર દારૂબંધી છે, પણ માત્ર ને માત્ર કાગળ પર અને નિયમો છે. હકીકતમાં ઠેર ઠેર જગ્યાઓ પર દારૂ વેચાય છે. હજી તો આપણે સૌ ભેગા મળીને દારૂ છોડાવવાની ને દારૂ બંધ કરવાની ઝુંબેશ ચલાવતા હોઈએ છીએ. આપણા સાધુ સંતો આ દારૂબંધી કેમ થાય એના માટેના પ્રવચનો આપતા હોય છે. હજી તો આપણે દારૂનું દૂષણ દૂર નથી કરી શક્યા, ત્યાં અત્યારે ડ્રગ્સનું દૂષણ ખૂબ મોટા પાયે આવી ગયું છે.